એકવાર બૃહસ્પતિએ દેવતાઓનો ત્યાગ કર્યો ત્યારે વિશ્વરૂપને પુરોહિત બનાવ્યા. હવે જો વિશ્વરૂપને 3 મુખ હતા, તો એ શું કરે, 2 મોઢાથી દેવતાઓને આહુતિ આપે અને 1 મુખથી અસુરોને આહુતિ આપે. હવે ઇન્દ્રને ખબર પડી તો ઇન્દ્રએ વિશ્વરૂપનો વધ કરી નાખ્યો છે. વિશ્વરૂપનો વધ કરવાના કારણે ઇન્દ્રને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું છે. હવે આ બ્રહ્મ હત્યાના પાપથી મુક્ત થવા માટે ઇન્દ્રના પાપને 4 વ્યક્તિએ ગ્રહણ કર્યું. 25% પાપ પૃથ્વીએ લીધું, 25% વૃક્ષોએ, 25% પાણીએ અને 25% સ્ત્રીઓએ. ઇન્દ્રની આ બ્રહ્મ હત્યા, જ્યાં રણ પ્રદેશ તમે પૃથ્વી ઉપર જોવો છો, બંજર જમીન જે છે પડતર, ઇન્દ્રની બ્રહ્મ હત્યાનું પાપ છે. ઇન્દ્રએ પૃથ્વી દેવીને વરદાન આપ્યું, એની ઉપર ક્યાંય ખાડા નહીં રહે, ક્યાંય ખાડો પડશે અપને આપ પુરાઈ જશે. વૃક્ષોએ આ પાપ સ્વીકાર્યું, જે ગુંદરના રૂપમાં પ્રગટ થયું. વૃક્ષોમાંથી જે ગુંદર આવે છે, એટલા માટે આ ગુંદર જે છે ને ખાવા યોગ્ય વસ્તુ નથી, ઇન્દ્રનું પાપ છે. ઇન્દ્રએ વૃક્ષોને વરદાન આપ્યું કે આને કાપીને તમે ગમે ત્યાં વાવશો તો તમે ફરીથી ઉગી જાઓ પાછા. પાણીની અંદર ફીણના રૂપમાં બ્રહ્મ હત્યા પ્રગટ થઈ. અને એટલા માટે જો પાણીની અંદર જે પરપોટાઓ છે એ પાણીને અશુદ્ધ માનવામાં આવે છે, પૂરા જેમાં થઈ ગયા હોય. પાણીને વચન આપ્યું ક્યારેય ખાલી નહીં થાય, બધા સાથે વળી જશે. એને જળમાં મળ ન હોય આવું કહે છે ને લોકો, જળથી શુદ્ધતા થાય છે. તો ઇન્દ્રએ આ વરદાન આપ્યું, તમારાથી બધું શુદ્ધ થશે. 25% પાપ સ્ત્રીઓએ લીધું. સ્ત્રીઓ જે રજસ્વલા થાય છે, એ ઇન્દ્રની બ્રહ્મ હત્યાનું પાપ સ્વીકાર કર્યું છે. તો એ રજસ્વલા થવું એ ઇન્દ્રની બ્રહ્મ હત્યાનું પાપ છે. કાલે એક પ્રશ્ન હતો ને, શું કામ સ્ત્રીઓને કાંઈ સ્પર્શ ન કરવું જોઈએ, એનું કારણ આ છે. અને ઇન્દ્રએ વરદાન આપ્યું કે યથા ઈચ્છા પુરુષોથી સહવાસ કરી શકશે, અને જ્યારે એ રજસ્વલાથી મુક્ત થશે ત્યારે એ પાછી કુમારિકા થઈ જશે. તો આ રીતે ચારેય બ્રહ્મ હત્યાનું પાપ સ્વીકાર્યું.